આજે આપણે મેગ્નેટિક ફ્લો મીટર જોઈશું. કન્સ્ટ્રક્શન: ફ્લો ટ્યુબ નાનો મેગ્નેટિક પાઇપ જેમાં પ્રવાહી વહે છે. લાઈ- લાઇનર પીટીએફઈ રબર અથવા નોન કંડક્ટિવિટી મટીરિયલ ઇલેક્ટ્રિક શોક સર્કિટથી બચાવે છે. મેગ્નેટિક કોઇલ્સ ફ્લો ટ્યુબની બહાર લગાવવામાં આવે છે. પ્રવાહી પર મેગ્નેટિક ફિલ્ડ બનાવે છે. ઇલેક્ટ્રોડ્સ પાઇપની બંને બાજુ લગાવેલા પ્રવાહીમાંથી ઉત્પન્ન થતી વોલ્ટેજ ડિટેક્ટ કરે છે. સિગ્નલ કન્વર્ટર સિગ્નલ કન્વર્ટર કે ટ્રાન્સમીટર ઇલેક્ટ્રોડ્સમાંથી મળેલી નાની વોલ્ટેજ એમ્પ્લીફાય કરે છે. તેને ફ્લો રેટમાં કન્વર્ટ કરીને ડિસ્પ્લે કે આઉટપુટ આપે છે. મેગ્નેટિક ફ્લોમીટરનું વર્કિંગ પ્રિન્સિપલ: મેગ્નેટિક ફ્લોમીટર ફેરાડેસ લો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન પર ચાલે છે. જ્યારે કંડક્ટિવ પ્રવાહી મેગ્નેટિક ફિલ્ડમાં વહે છે ત્યારે વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. આ વોલ્ટેજ પ્રવાહીનું વેલોસિટી એટલે કે વેગ પ્રમાણે બદલાય છે. વર્કિંગ સ્ટેપ: કોઇલ્સ મેગ્નેટિક ફિલ્ડ બનાવે છે. કંડક્ટિવ પ્રવાહી ફિલ્ડમાંથી પસાર થાય છે. પ્રવાહના વેગ પ્રમાણે વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. સિગ્નલ કન્વર્ટર વોલ્ટેજ એમ્પ્લીફાયર કરે છે. તેને ફ્લો રેટમાં કન્વર્ટ કરીને ડિસ્પ્લે આપે છે. મેગ્નેટિક ફ્લોમીટરનો ઉપયોગ: મેગ્નેટિક ફ્લોમીટરનો ઉપયોગ કંડક્ટિવ પ્રવાહીઓમાં માપવામાં થાય છે. પાણી વિસ્તરણ સિસ્ટમોમાં, વેસ્ટ વોટર, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ, ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ, સ્લરી ફ્લો, એસિડ, આલ્કલાઇઝ, કોરોઝિવ લિક્વિડ વગેરેમાં તેનો ઉપયોગ થાય છે. મેગ્નેટિક ફ્લોમીટરના ફાયદા: પાઇપમાં અવરોધ નથી, ખૂબ જ એક્યુરેટેડ, ગંદુ કોરોઝિવ સ્લરી ટાઈપ પ્રવાહી માપી શકે છે. લિનિયર આઉટપુટ, બાયડાયરેક્શનલ ફ્લો માપી શકે છે. ચાલતા ભાગો નથી, ઓછી મેન્ટેનન્સ, મોટા પાઇપ સાઇઝ માટે યોગ્ય. મેગ્નેટિક ફ્લોમીટરના ડિસએડવાન્ટેજ: નોન કંડક્ટિવ પ્રવાહી માપી શકતા નથી, એટલે કે ઓઇલ, પેટ્રોલ, ડિસ્ટિલેટેડ વોટર, ગેસ વગેરે માપી શકતા નથી. મેકેનિકલ મીટર કરતાં મોંઘું, સતત પાવર સપ્લાય જોઈએ. ઇલેક્ટ્રોડ્સ પર ડિપોઝિશન થઈ શકે છે. સફાઈ જોઈએ. ખૂબ હાઈ ટેમ્પરેચર પ્રવાહી માટે યોગ્ય નથી.